એક રામાયણનો પ્રસંગ તમને કહું. સબરી એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં, અને બાપુ જાનવર જેવી જેની જિંદગી, વેદ પુરાણ શાસ્ત્રનો કોઈ અનુભવ જ નથી. અને માતા ઋષિ જેના ગુરુ મહારાજ, અને એને કીધું કે બેટા અહીં બેસી જા, વેલો મોડો રામ આવશે. અને ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. સબરી બાપુ એક ગુરુ મહારાજનો શબ્દ પકડી અને બેસી ગઈ. આંગણું વાળે ફૂલતા પાથરે ના જોવે, હમણાં આવશે હમણાં આવશે. આજ પડી જાય કે આજ કઈ ને કાલ આવશે. બીજે દિવસનો ઈ પ્રોગ્રામ આજ પડી જાય કે આજ કઈ ને કાલ આવશે. 70 વર્ષ સુધી બાપુ એક ગુરુ મહારાજ નો શબ્દ પકડીને ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ને ત્યાં સુધી બાપુ રાહ જોઈ હો છોકરી. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણજી જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને સબરીનો જ્યાં વિસ્તાર આવ્યો ને ત્યાં પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણજી રામજીને પૂછે કે મોટા ભાઈ આ કેવો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ઝાડવાના પાંદડા રામ 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 બોલે છે, ધરતીમાંથી અવાજ આવે છે, ઝાડની ડાળીઓમાંથી અવાજ આવે છે. અને જો સંતોનું મંતવ્ય છે એક જગ્યાએ બે એટલે 3.5 કરોડના નામના જાપ કરો ને એટલે દિવાલો બોલે ના માંડવાય બોલે, ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. સબરી 70 વર્ષ સુધી બાપુ રામનું ભજન કર્યું છે. કેટલા નામ થયા? લક્ષ્મણજી રામજીને પૂછે કે કયો મલક? તો કે સામેની ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જાતો જોતો હું કરે છે. અને લક્ષ્મણજી ગયા ને ભાઈ સબરીનું ચિત્ર જોયું ને, શેષ નાગનો અવતાર બાપુ પરસો પડી ગયો, ધ્રુજી ગયો. સબરીની ભક્તિ જોઈ એને એમ થયું આ મારા ભાઈના નામમાં એને આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું. લેજવા કરી અને સબરી જોતી હતી અને રોતી હતી. હે મારા નાથ, મને હવે દેખાતું નથી, મને સંભળાતું નથી, હવે મારે તો જવાનો સમય થયો. રામ ક્યારે આવશે? નહીં આવે. અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારું ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે. જો સદગુરુ મહારાજના શબ્દો ઉપર જો ભરોસો હોય તો ની વાત. અને આમ બાપુ લક્ષ્મણે જોયું કે હળવી હળવી સબરી ગાતી હતી. હે મારા નાથ, મને મારા ગુરુને હું પૂછવાનું ભૂલી ગઈ કે રામ ક્યાં રસ્તેથી આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, આવું કઈ પૂછ્યું નથી. ક્યારે આવશે? નહીં આવે. નહીં આવે એમ કે અંદર કેવા જાય મારો ગુરુ બોલે કોઈ ખોટું પડે ને. અને બાપુ સબરી ગાતી હતી, રોતી રોતી. શું ગાતી હતી? અને તું જોઈએ કાલનો વેલી. આ સબરીએ ગાયું ન ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી સબરી. ઈ ઠાકરને કહે છે મારા બાપ તારા નામ માં અમે આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી, અને હવે તું ન મળે તો અમારે ક્યાં જાવ? સબરી ગાય છે કાલા ઘેલા અમે તારા કેવાય તારી હારે મારે જૂનો નાતો. સબરીને એકને નાતો નતો, આપણે બધાએ નાતો છે પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે મારે તો તારી હારે જૂનો નાતો છે મારા બાપ, મેં આખી જિંદગી કાઢી નાખીને હવે તું ભેગો ન થતો, અમારે જાવું ક્યાં? તારી હારે મારે જૂનો નાતો, એ હવે ભીગે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેર માઠેલી, તું છોડે કાલનો વેલી. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે, થાય છે હાલાકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના ઓળા હેલા છે.
પણ જો બાપુ એવું સદગુરુ મહારાજને હલગામાં આપીએ જરા તો કાંઠે પૂરવાના. આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ બાપાએ ન બસાય. એટલા માટે સબરી કહે છે મારા નાથ, અમારું આ સંસારના સાગરમાં અમારું હોડું હાલ્યું જાય. મારા બાપ તું જો બાવડું પકડતો કાંઠે પૂછશે નગર મારું આ પૂરવાનું નથી. મત દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાકડો. કોઈ પણ કાર્ય હોય ને આપણે હારા માણસ હોંપતા જ નથી. આપણે હાજરાજી ઠેકડા મારી તેમાં ભરાવી જ્યાં હું તો બહુ સારું. આપણું કોઈ પણ કાર્ય હોય ને તો ડાયો માણસ હોપી દે, આપણું કામ ઉજળું જ થાય, એમાં કઈ ઘટે. તમને મહાભારતનો દાખલો આપું. આ કૌરવ હારી ગયા હતા, એ માય કાંગલા હતા. એમના બળ નહોતું એમની પાસે. એક ભુજામાં બાપુ 10 હાથીનું બળ હતું, પણ એમને ઠેકડા હાથે પડ્યા. અને આવડા લગામ કૃષ્ણને હોટ દીધી. તું કરી તારે જીવાડો હોય તો જીવાડજે, મારવો હોય તો મારજે. હારા માણસ હોપી દો એટલે વિજય જ થાય, તમારું કામ સારું જ થાય. એટલે સબરી કહે કે અમારું હોડું તો તું ફૂગાડ દો મેળ પડશે. પછી છેલ્લી ઘડીમાં કહે છે અમે તારા થઈ એ આડપિયાને શેઠ તું જોસાવતા. તારું લેણું છે ત્યાં લગી એ બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને લક્ષ્મણ બાપુ ધ્રુજી ગયો, હળી કાઢી રામજી ભાઈ કે હાલો 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 ઓલી બાઈ નો હમણાં જીવ નીકળી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને, પાણી ભૂલી ગઈ, બધું ભૂલી ગઈ. બાપુ આહુડાથી પગના રામના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા ઈ તો એને હરખ હતો, પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. ઈ હરખ તો બાપુ એને 10 ગણો હતો. એમ ગુરુ મહારાજ ને જો સમજી શકો ને તો મજા છે, બાકી તો નકરા હમ ખાવા બનાવ્યો હોય તો કોઈ હરખ નથી. એટલે સવારામ છેલ્લી કડીમાં કહે છે, શું કહે છે? દાસ સો ફૂલ ગરજી ચલને અંબિકે ને કરીએ વા. એ વા કાયલ ગાને વખાણે વખાણ રે એ ખોજો તો તમને ખબર રે પડે.
આવાયંતર ના પડતા રે એ સ્વામી અવતાર આવો જીતાજી પૂછે શ્રી હરિરામ શ્રી હરિરામ શ્રી હરિરામ એક બે ફરમાઈ જાય છે દેવાય પંડિતની વાત કરવાનું કીધું એક માતાજીના ભેળિયાની વાત કરી વાત કરું ને એમાં તો ઠીક પણ ભેળીઓ પૈસા ના આપજો અંદર હું બંધ ચોખ્ખી વાત મફત તો શહેરે નથી મળતો. દેવાય પંડિત દેવલને જયારે શંકા પડી જો કે બધું વાત મને લાંબી છે. દેવલદેવ ને ગયા ને ત્યારે દેવલદેવ કીધેલું કે તમને મારા ઉપર જ્યાં સુધી ભરોસો હશે ને ત્યાં સુધી આપણો વાંધો નહીં આવે. મારામાં જેથી શંકા તમને જેવી લાગે ને આપણે છે ને આ બધી આપણા ઘરની વાતો છે. સંતોએ આપણને કાન કરી તેને ગમી આ રગડો બેન જો ક્યાંક કાઢે ઓલે કલાક મોડા આવે તો આપણે આખા મોપાટ લઈને 1 કલાક તમારે ગમે ત્યારે આવો. દેવલદેવ કીધેલું મારામાં જેથી શંકા પડશે તેથી હું તમારી નહીં હોય. અને વાણી એવો પુરાવો આપે છે કે શંકા પડીને અવળું હોઈ ગયું. દેવલદેવ ના બધું ઘણું બધું છે. અને દેવલદેવ વ્યા ગયા અને પછી દેવાય પંડિત દેવલદેવને ગોતવા માટે નીકળે છે. 750 સેવક ભેગા છે. જુનાગઢની બાજુમાં મજેવડીના પાથરમાં બાપુ ધરો લઈને નીકળ્યા, રથ લઈને નીકળ્યા અને રથનો ધરો ભાંગ્યો. અને સેવકોને કીધું કે આ ગામ કયું છે કે મજેવડી, કે જાઓ ત્યાં કોક લુવા રહેશે અને આ ધરો હદાય. સેવકો ધરો લઈને ગયા ત્યાં દેવ તણખીની બાપુ કોડ હતી લુવા. એટલે કીધું કે અમારે ધરો ભાંગી ગયો અને હાથી ગયો. દેવ તણખી ના પાડે કે ભાઈ આજ તો 11 નો હપ્તો છે, આજ હું કોડ માંડું નહીં. એ કે પણ દેવાય પંડિત અમારા ગુરુ છે, 750 સેવક ભેગા છે. એ કે વાત બધી બરોબર પણ તમારા ગુરુ આવીને તો ઘણ ઉપાડે તો એ કે હાથું, બાકી હું નહીં ઉપાડું.
દેવાય પંડિતને જઈને વાત કરી. એ આવ્યા એ કે તમે ઘર ઉપાડશો કે હા. એ ધરો ધખાવા મૂક્યો અને લાલ સોળ કરીને બાપુ એરડ ઉપર બે ઠેબા મૂકીને કહે છે કે મારો ઘા. એ દેવાય પંડિતે એક ઘરનો ઘા માર્યો એરડ વૈગી પાતાળમાં અને તરત જ બાપુ દેવચંદ કે પગ લાંબો કરીને ઘોટી માથે બે ઠેબા રાખીને કીધું મારો 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 નકરાતા નહીં આવે. ઈ ઘોટી ઉપર પગની ઘોટી ઉપર ધરાને રાખ્યો અને ધરો હાંધ્યો. ઈ 25-50 ઘા માર્યા, ધરો હંધાઈ ગયો. પણ દેવાય પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવાય પંડિત કહે છે કે આપ કોણ છો? ઈ કે હું તો આ ગામનો લુવા છું, લોઢા ટીકું. ઈ કે પણ આ ઘોટી ઉપર તમે ધરો હાંધ્યો, ઘણના ઘા તમે ખાધા, તમને કાંઈ ન થયું. હું દેવાય પંડિત તમને પૂછું છું તમે કોણ છો? કે હું જે હોય તમે ક્યાં જાઓ છો? ઈ કે દેવલબેન ગોતવા. ઈ કે દેવલબેન તમને કઈ કીધું તું? ઈ કે હા એને કીધું તું કે શંકા પડશે તેથી હું તમારી નહીં હોય. તો કે શંકા પડી પડી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા. દેવાય પંડિત ને વાઈટ હોય લોહી લો નીકળી. પછી દેવતાણકી કહે છે કે સરનામું છે તમારી પાસે? દેવલ ક્યાં છે તમને ખબર છે? એ કે ના. તો કે ક્યાં જાય છે? અને દેવતાણકીના ઘરેથી બાપુ દેવલને બહાર કાઢીને કીધું આ રે દેવલ કેવો સિદ્ધ પુરુષ છે. વિચાર કરજો દેવાય પંડિતે આજની વાતો કરી તો દેવતાણકીએ બાપુ ઘોટી ઉપર ધરો રાખ્યો તો ઈ પુરુષ કેવો હોય છે. આપણી આ ધરતી ઉપર તો બાપુ આવા ઇતિહાસ કાંઈ ધરબી પડ્યા છે પણ કોઈ કાઢતું નથી, કોઈ સાંભળતું નથી, કોઈ ક્યાંતું નથી. એટલા માટે માં ભગવતી ખોડિયારમાંનો એક ભેળિયાની ફરમાઈશ છે એટલે 2 કડી લઈ લો. પણ 2-4 જણાનો પૈસા નાખજો મારું ખાવા. મદદરીઓ હોય એની તોફાનમાં અને તમારો હયો નોરે હાથમાં એ દેવી દેજો વાઘોડિયારને રમતા ભમતા તારા સોરડા અને કોકડિયા ઘાયા ઘાયા એ દેવી જાનની હું વહે જા એ ને ખમાઈ તું કે જે ખોડિયા મારી ભલે એવો ઢોરે મારી તમે મારી ભલે
રામદેવ મહારાજ સદગુરુ